જીગાની રેસીપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લાલ મરચાંની ચટણી। ચાલો તમે જોઈ શકો છો મિત્રો કે લાલ મરચાંની ચટણી બનાવવા માટે આટલી વસ્તુની જરૂર પડે। સૌ પ્રથમ છે સિંગદાણા, સૂકું આખું મરચું, હિંગ, આખા ગરમ મસાલા, લીલા મરચાં, કાશ્મીરી અને તીખું બંને મિક્સ મરચું છે, લસણ છે, જીરું છે આખું અને રાઈ લીધી છે આખી। આ બધાની મિક્સરમાં આપણે એક પેસ્ટ બનાવી લઈશું। એક નાનું વાસણ લઈ લેવાનું, ગેસ ઉપર મૂકી ગેસ ચાલુ કરવાનો। ત્યારબાદ તપેલીમાં તેલ ગરમ કરવા માટે મૂકવાનું। તેલને ધીમા ગેસે ધીરે ધીરે એને ગરમ કરવાનું। ત્યારબાદ આપણી જે પેસ્ટ હતી તે આમાં ઉમેરી દેવાની અને ધીમા ગેસે એને સાંતળતું રહેવાનું, જેથી કરીને મસાલા આપણા બળી ન જાય। અને વચ્ચે વચ્ચે આ રીતે ચમચો કે ચમચીથી તમારે ચેક કરતું રહેવાનું કે મસાલા બળે નહીં, અને ધીમા ગેસે આ રીતે સાંતળતું રહેવાનું, જેથી કરીને આપણે જે બધી વસ્તુઓ નાખી છે ચટણીમાં એ બરોબર પાકી જાય અને એનો ટેસ્ટ, દરેક મસાલાનો ટેસ્ટ તેલમાં ભળી જાય, જેથી કરીને ચટણી આપણી સ્વાદિષ્ટ બનશે। 2 મિનિટ સુધી આવી જ રીતે ધીમા ગેસે આપણે એને તેલમાં ચડવા દઈશું। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને એને મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા બાદ ફરીથી એને ધીમા ગેસે ચડવા દેવાનું અને ચેક કરવાનું કે વધારે પડતું પાણી કે તેલ તો નથી ને। ધીમા ગેસે ચડવા દેવાનું। 2 મિનિટ સુધી રાખશો એટલે તમારી ચટણી રેડી। આપણી ચટણી બરાબર શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો એનો કલર પણ બદલાઈ ગયો છે। હવે એમાં આપણે કોથમીર ઉમેરીશું અને એને ગેસ બંધ કરી ઠરવા દઈશું। ત્યારબાદ આપણે કોઈ વાસણમાં કાઢી ફરીથી એની અંદર કોથમીર ઉમેરીશું અને અડધું લીંબુ એડ કરીશું, જેથી કરીને એનો સ્પાઇસી અને લેમન બંને ટેસ્ટ આપણે માણી શકીએ। આ છે જીગાની રેસીપી।